આવું બધું સંતોને ખબર છે, એટલે 84 ની અંદર ન જવું પડે તે માટે આ ભજન અને કીર્તન ને ધોળ સંતોની અમૃત જેવી વાણી અનુભવી એમને બધો રજૂ કરે છે. જીવાત્માને જે રીતે ઉધાર મળી જાય તે રીતે આવા બધા સંતો મહિમા બધા પોકાર કરી કરીને કર્યા છે. તો આપણે જરીક સંતોના શબ્દ હૃદયની અંદર રાખવાની સંતો વાતો કરે છે, એ રીતે જીવન જીવવાનું કહે છે. તો આપણા જીવાત્માના આપણે મિત્ર બની જાવી, આપણે આપણા દુશ્મન ન બનવી. કૃષ્ણ ભગવાન હોતનગર અર્જુનને કહે છે, તમે તમારા મિત્ર બની જાવ, તમે તમારા દુશ્મન ન બનશો. એટલે આપણે સંતોના શબ્દો લઈ અને એવી રીતે આપણે જીવન જીવવાની સંતો આપણને રાહ બતાવી રહ્યા છે. હવે આપણે બે વાણીનો લાભ લીધો. અમે સત્સંગ અને ભજન ના દોર માથે ચાલીએ. દોધઈવાળા દેવારામ મહારાજ આપણને 25 મિનિટનો લાભ આપશે. સત્સંગ કરશે મને ઉભો જ રાખવાના બે ઈકતા અસર કરું ને આવશે આવશે ને. હા, હું આમાં સેટિંગ થઈ જવું તમારો પગાર દેવો પડશે. હા બોલો ના બોલે વાડીમાં ભાગ દેવો પડે. એ બોલે વાડીમાં ભાગ દેવો પડે. બોલો સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. આજગા ભૌમ કી જય. સદગુરુ શ્રી ખોસારામ મહારાજ તથા હુરસંગ મહારાજ, હીરા મહારાજ, હકા મહારાજ તથા આ ગામના અને બહારથી પધારેલા હરેક ભાઈઓ બહેનો જતી સતી અહીંયા બેઠા છે. આ કુવાડાની ભૂમિ ઉપર આપણે સદગુરુનો મહિમા ઉજવી રહ્યા છીએ. તો સદગુરુનો મહિમા કેવો છે એ તમને વાણી દ્વારા, સત્સંગ દ્વારા આપણે અનુભવમાં તો લાવીએ છીએ, પણ આ સંતોની સદાયના માટે ટકોર હોય છે. હમણાં હુરસંગ મહારાજ કહેતા હતા કે ઓલું ઘેટું આમ નાખે ને ઓલું પાછું નાખે. આપણે તો આમાં એવું કોઈને નહીં હોય, અને હોય તો કાઢી નાખવું. જો સદગુરુના શરણે હોય તો, નકે ઓલા જૂના મૂળિયા જ્યાં સુધી મુકાય નહીં ત્યાં સુધી નવો ખેડો નહીં મળે, આવું નક્કી થાય છે. ગુરુ તો આ જગતમાં પારે નથી, પણ સદગુરુ મળવા બહુ કઠિન છે. બાકીનું બધું મા બાપની ઉપમા સંતો ખૂબ ઊંચી આપે છે અને છે પણ ખરી. પણ હું તો એમ કહું છું કે ઈથને ઉપર આ ગુરુ છે. મા બાપ તો ઘરે ઘર હોય, પણ સદગુરુ ક્યાંક ક્યાંક હોય. એટલે જેના દ્વારા આપણને આજ અહીંયા ઉપસ્થિત થવાનો લાભ મળ્યો છે, તો આ મહિમા કાયમ ઉજવાય છે. પુણ્ય
અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા કહેવાય. હમણાં અમારે સામભાઈ કહેતા પૂનમ તો બધી આવે, પણ આ ગુરુ પૂર્ણિમા, પૂરી અને પૂર્ણિમા, સંતનો સ્વભાવ એવો છે જનેતાના જેવો. હા, હવે વાત આપણે સદગુરુ ઉપર. તો સદગુરુ શું છે આપણે જે જાણવી છીએ, તો આપણી ઓળખાણ ક્યાં ખુદી છે? આ પાંચ તત્વના ખોળિયા ખુદી છે. કીથી કાંઈ થોડી આગળ હાલી ન કે ઈમા છે ત્યાં સુધી તો નાચ જાત દેખાશે, કાળા ધોળા દેખાશે, કોઈના ગુણ ને અવગુણ દેખાશે, પણ આપણા આ હૃદયમાં, આ હરેકનામાં સદગુરુ એક નિરંતર આપણાને જેની ઝાંખી કરાવી છે, ખરેખર ઈ આપણને થઈ તો છે ને. અને એના માટે થઈ અને આ સંતો આવા કાયમના માટે ભજન દ્વારા, સત્સંગ દ્વારા આવા મેળાવડાનું આયોજન કરતા હોય છે. બાકી તો આ ઘાટ તો જુઓ કેટલા દેખાય છે, નોખા નોખા, પણ ઈ ઘાટમાં અઘાટ એક છે. અને આ સર્વેમાં એક દીવો છે, ઈ સદગુરુ છે. આ મહિમા જેને પાર કોઈ ન પામી શકે. શિવને શક્તિ જેનો મહિમા ગાતા થાકતા નથી, એવો આ મહિમા છે. પણ થોડું આપણને એવું લાગે કે આપણને સહેજમાં મળી ગયું છે ને, એટલે એની આપણી કિંમત નથી થતી. મેં અહીં હમણાં બેઠા હતા, અમારે વાત થતી, કીધું 100 રૂપિયાની દવા લઈએ નહોતા આવું જોઈએ, ઓલા પણ 2000 થયા તરત ઉતરી ગયો. એમ ખરેખર સદગુરુએ આપણને સહેજમાં દઈ દીધું છે ને. એટલે આમ બધાય ભેળા થાય, જય ગુરુ મહારાજ કરવી, પછી કાંઈક યથાશક્તિ પ્રમાણે મૂકવી, પણ ગુરુ આના ખરેખર ભૂખ્યા નથી, આવું નક્કી માનવાનું હો આપણે. આપણામાં તો ગુરુ આપણા ઉપર રાજી ક્યારે થાય કે જ્યારે એના જેવું રૂપ એ વ્યાતું કરી મૂકે, ત્યારે એને એમ થાય. બાકી આપણે સદગુરુને શું દઈએ કવી? કાંઈ ન દઈએ કવી. આ આપણો ભ્રમ છે. હા, તો સદગુરુ તો દેવનો દેવ છે, દાતાર છે, એ દેવાને રૂપ છે. આપણે એને કાંઈ દઈ ન શકવી, પણ આપણે એના એક વસ્તુના અધિકાર થવાનું છે. શીના? કે એના મુખના નીકળેલા શબ્દોના. ગંગા સતી કે સદગુરુ વચનના અપાનભાઈ સાવ અધિકારી, મેલીન અંતરનું અભિમાન. ખરેખર બાળક રૂપ બની હું કઈક જાણું હી કોઈને ન રાખું, મને તો આવું સમજાય છો. હા, ગુરુ શરણે બાળક થઈ અને દાસના દાસ થઈને રહેવી, તો આ નિર્મળ જ્ઞાન જેમ છે એમ તો મતમાં આવે ને તો સમજાય. હા, એટલે આવો મહિમા આપણને તો અનાયાસે હાથમાં આવી ગયો છે. આપણે તો બધા કે કોઈ માલધારી, ખેડૂત ને બધા આવો વ્યવસાય અને આ બ્રહ્મનું જ્ઞાન તો મોટા મોટા પોથા ફેરવતા, જ્યોતિષ ફેરવતા ઈ. અને આમ તો તુલસીદાસ રામાયણમાં તો એવું કે આ કાયમ નામ લે તોય મતમાં નથી આવતું, એવું છે. કેવું? એ જન્મો જન્મ મુનિ જતન કરાવે, અંત સમયે રામ આવત નાહી. જન્મો જન્મ મુનિ જતન કરાય, અંત સમયે રામ આવત નાહી. પણ આપણને આ જે જતન કરાવે છે એટલે પાખું રાખવાનું છે, ભૂલી નથી જવાનું. શું નથી ભૂલવાનું? ભવાયા રમતા ઈ તો બધા જોયા છે. ઈ રાજા ભરતશ્રી નો વેહ કાઢે, ગોપીચંદ નો કાઢે, જેસલ જાડેજા નો કાઢે, પણ પાછા સોરામાં લુગડા બદલાવે એટલે એને ખબર પડી જાય કે હું કોણ છું. તો એમ આપણને ભલે ગમે એમ લાગે, પણ આમ તો આ તો નક્કી હોવું જોઈએ કે હું કોણ છું. હું કોણ એટલે સ્વરૂપની જ્ઞાનની વાત કરું છું.
કે આટલું તો કમ સે કમ જો મતમાં હોય તો ગુરુ શરણે ક્યાં બરોબર નકે ભલું તો લાગટ કરે છે. અને મને એટલું બધું ભલુંમાં નફરત છે કહી દઉં ખરેખર. એમ કે આપણે આમ બાળક જેવા છીએ, લાગવાનું છે એમાં નથી, બધાયમાં એક છે, પણ ખાલી એટલેથી અટકી જવાનું નથી. અને પરસાદી લઈને ફો મેળીને જય ગુરુ મહારાજ કરીને વ્યૂ એવું નથી. આ જેને જેને મતમાં આવ્યું છે ને એને તો એમ થાય કે આપણે, હું મારા ખુદનો અનુભવ કહું તો મને એમ થયું એકદાણ જો આમાં ભેળવી લે ને તો એટલું બસ હતું, આવું થતું હતું. અને અત્યારે બીજા ઘણા આખું જગત પૂછતું હોય છે. ગુરુ પૂનમનો મહિમા હવારથી એક ધારો ચાલુ છે રંગે ને સંગે, પણ કેટલું હોય છે કે પગે લાગવાનું પ્રસાદી લેવાનું, પણ એમ નથી, આટલે અટકી જવાનું નથી. એ તો બધું બીજે બધે થાય જ છે. પણ આપણે તો વાત ક્યાં હતી કે સદગુરુ શબ્દના થાવ અધિકારી. તો સદગુરુ શબ્દ શું હતો એ તો બધાને ખબર જ છે. ક્યારેક ક્યારેક તો બધાને એમ થાય કે નિજ નામ કરે છે. તો આ કયું નિજ નામ હશે એ નક્કી તો છે ને બધાને. નિજ એટલે તમને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું, આ નિજ નામ છે. અને જેને આ નિજ નામ લીધું ઈના આજ બધાયના નામ ઝળકી રહ્યા છે. આખા જગતમાં જોઈ લો તમે, નામ જો ઝળકી રહ્યા હોય ને તો આ નિજ નામ નક્કી જેને થયું ને એના નામ ઝળકી રહ્યા છે. અને ઈ યોગ આપણાને અનાયાસે હાથમાં આવ્યો છે. અહીંયા બેઠા હતા ત્યારે અમારે વાત થઈ હતી ચર્ચા કે આ યોગ કદાચ કાનમાંથી હોહરો નીકળી જાય તોય થઈ જાય. કીધું હા એ તો હાસું છે, પણ આપણે એટલું કાસું કાપવાનું નથી. હવે શરણે જ મળી ગયું આવું શરણું તો ખરેખર મારે બહુ કાંઈ ગુરુ મહારાજની બધા બેઠા હોય શિખામણ દેવાય નહીં, પણ બોલાય તો જવાય છે. આવું સાંભળે છે. તો આ ઘાટમાં જે અઘાટ છે આપણા ગુરુ તો કે બોલનારો ક્યાંથી બોલે, આનો ભેદ ગુરુ ખોલે અને બનાવે પોતાની તોલે. આપ સમાન બનાવી દે ભમરી જેવી જેની ભાવના, રૂપ પોતાના આપી રાજી થાય. દુર્લભ આવા સંત છે, સંતોની આ જ ભાવના હોય છે. 4 વસ્તુ તરોવર સરોવર સંતજન, ચોથા વર્ષત મેઘ, પરમા રચના કારણે આ ચારેય ધરેલ છે. જે આ ચારેયની એક જ ભાવના હોય, એના શરણે ગમે ઈ આવે આને ઉગારી લેવાની જ ભાવના હોય છે. તરોવર કહેતા ઝાડવું થાય, ઝાડવાના છાંયે હારો બેહે તોય ભલે ને ખરાબ બેહે તોય ભલે, એ છાંયો જ આપે. તો સરોવરમાં પાણી પીવા ગમે ઈ જાય, પશુ પંખી માલ ઢોર માણા, તો એનું તૃપ્તિ જ કરાવે. ત્રીજા એવા સંત, તો સંતની આ જ હોય છે આશા કે આ જગતના જીવ જે આજી વ્યાધિ અને ઉપાધિ આ 3 તાપથી ખરેખર આખું જગત જગી જ રહ્યું છે. એ સમજવાનું, જેને સદગુરુની જો દયા થઈ હોય તો આ 3 તાપ ન લાગે, નકે લાગે. હા, ચોથા વર્ષત મેઘ, વરસાદ વરસે તો ઈ કાંઈ એમ ન કે ભગતના ખેતરમાં વરસ હોય બીજા બધાને સમદ્રષ્ટિ જ હોય. એવી આપણાને ગુરુ મહારાજે સમદ્રષ્ટિ કરાવી છે. નાનું મોટું હું કાંઈ નો અરે હા, ઊંચ નીચમાં કાંઈ નો જાણું, ઉજો અનુભવી ભાનું. અનુભવી કહેતા આપણા ભીતરમાં એ અનુભવ થઈ જવો જોઈએ. સૂર્યનો જેમ પ્રકાશ પડે અને આખી પૃથ્વી માથે અજવાળા પાછરી દે, એમ આપણને ગુરુ મહારાજનો જો આ શબ્દ શાન યાદ રહી જાય તો પછી તમને ક્યાંય અંધારા જેવું રહેશે નહીં. રહી વાત ભ્રાંતિ, જ્યાં સુધી હશે દ્વેષ ભાવ હશે ત્યાં સુધી આ અદ્વૈતની વાત કોઈ દી નહીં સમજાય. આ નક્કી છે, આ પ્રેમ ગલી ઇતની હાકડી વામે દો ન હંબાય. कीड़ी चोखो लेके चली बीच में मिली डाल, दो बाता नहीं चले.
ચોખ્ખો લે કે ડાળ, આમાં એક જ રસ્તો છે, એક જ જેને. અને સાબડામાં જુઓ, એક પડખે કાટલા મૂકે ને એક પડખે વસ્તુ મૂકે તો એનું વજન થાય, બાકી બે સાબડામાં પગ રાખી અને નક્કી ન થાય. એવું છે આ અદ્વૈત જ્ઞાન. મોટા મોટા ને જે મતમાં નથી આવતું એ આપણને ગુરુ મહારાજે ખરેખર સહેજમાં દઈ દીધું છે. એટલે કદાચ થોડીક આપણી જિજ્ઞાસા ઘટતી હોય તો પણ આવા ક્યારેય માહોલમાં જાય તો આપણા કાંઈ આવરણ હોય તો એ સંતોના શરણે આવા અમૃત જેવી વાણી સાંભળવી અને સાંભળ્યા પછી એનું મનન કરવું પડે અને પછી નિધિ ધ્યાસન એને આચરણમાં લેવું પડે તો આ ત્રણ પાસા બરોબર થાય. ખાલી સાંભળેથી કાંઈ નથી થતું, બોલેથી ને કાંઈ નથી થતું, પણ હાસુ તો જે એને રેણીમાં લાવવી તો આપણે જે આ મળ્યું છે સદગુરુનું શરણું એ આપણું જીવન ખરેખર સફળ થાય. આટલું બોલી હું મારી વાણીને વિરામ આપું છું. બોલે સદગુરુ મહારાજ.